ચાલો આજે આપણે કુદરત સાથેના આપણા સંબંધને થોડો ઊંડાણથી સમજીએ. આપણે કુદરત પાસેથી જે કંઈ પણ લઈએ છીએ તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને સૌથી અગત્યનું તેની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ. આ સમજવું આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. 1 મિનિટ માટે વિચારો. એક સામાન્ય શર્ટનું બટન અને જે હવા વગર આપણે જીવી જ ન શકીએ, આ બંનેમાં વળી શું સરખું હોઈ શકે? સવાલ થોડો અજીબ લાગે, પણ તેનો જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે અને આપણી આસપાસની દુનિયાને જોવાની દૃષ્ટિ બદલી શકે છે. હા, જવાબ બસ આટલું જ સરળ છે. તે બંનેનું મૂળ કુદરતમાં છે. આપણે જે કંઈ પણ વાપરીએ છીએ, પછી ભલે તે ગમે તેટલું માનવસર્જિત કેમ ન દેખાતું હોય, તેની શરૂઆત તો કુદરતથી જ થાય છે. અને આ જ વાત આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. પણ 1 મિનિટ, શું કુદરતની દરેક વસ્તુ સંસાધન કહેવાય? ના, એવું નથી. કોઈ કુદરતી તત્વને સંસાધન બનવા માટે અમુક ચોક્કસ નિયમોમાંથી પસાર થવું પડે છે. ચાલો, આજે આપણે એ છુપાયેલા નિયમોને સમજીએ. તો સૌથી પહેલાં, કુદરતી સંસાધન એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો, કુદરતમાંથી મળતી કોઈપણ વસ્તુ જે આપણા કામમાં આવે, જે આપણા માટે મૂલ્યવાન હોય, જેમ કે પાણી, જમીન, ખનિજ, જંગલો, આ બધું જ કુદરતી સંસાધનો છે જે આપણું જીવન શક્ય બનાવે છે. જુઓ, કોઈપણ વસ્તુને સંસાધન કહેવા માટે આ 3 શરતો પૂરી થવી જરૂરી છે. પહેલું, આપણી પાસે તેને મેળવવા અને વાપરવા માટેની ટેકનોલોજી હોવી જોઈએ. બીજું, તેને કાઢવાનો અને વાપરવા લાયક બનાવવાનો ખર્ચ પોસાવો જોઈએ. અને ત્રીજું, આપણા સમાજમાં તેનો ઉપયોગ સ્વીકાર્ય હોવો જોઈએ. જ્યારે આ 3 બાબતો એકસાથે આવે, ત્યારે જ કોઈ કુદરતી વસ્તુ આપણા માટે સંસાધન બને છે. આ સંસાધનોને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક સરસ ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે પૃથ્વી પાસે 2 બેંક એકાઉન્ટ છે. એક છે ઇન્કમ એકાઉન્ટ, એટલે કે આવકનું ખાતું, અને બીજું છે ઇનહેરિટન્સ એકાઉન્ટ, એટલે કે વારસાનું ખાતું. જો જે નવીનીકરણીય સંસાધનો છે, જેમ કે સૂર્યપ્રકાશ, પવન, પાણી, જંગલો, એ આપણા આવક ખાતા જેવા છે. કુદરત તેને સતત ભરતી રહે છે. જ્યાં સુધી આપણે આવક કરતાં ઓછો ખર્ચ કરીએ, ત્યાં સુધી કોઈ ચિંતા નથી. પણ જે બિન નવીનીકરણીય સંસાધનો છે, જેમ કે કોલસો, પેટ્રોલ, ખનિજો, એ આપણા વારસા ખાતા જેવા છે. એ મર્યાદિત છે. એકવાર વાપરી નાખ્યા એટલે ખલાસ, એ પાછા બનતા લાખો વર્ષો લાગે છે. અને અહીં એક બહુ જ મહત્વની વાત છે. આપણું આવક ખાતું પણ અમર્યાદિત નથી. જો આપણે કુદરત જેટલી ઝડપથી જંગલો ઓગાળે છે, તેના કરતાં વધુ ઝડપથી કાપી નાખીએ, અથવા જેટલું પાણી જમીનમાં ઉતરે છે તેનાથી વધુ ખેંચી લઈએ, તો આ આવક પણ બંધ થઈ શકે છે. કુદરતની જે રિપેર કરવાની પોતાની લય છે, તેને સાચવવી ખૂબ જ જરૂરી છે. પણ શું થાય જ્યારે આપણે આ કુદરતી નિયમોને તોડીએ? જ્યારે આપણે વારસો પણ વેડફી નાખીએ અને આવક કરતાં વધુ ખર્ચ કરવા લાગીએ? સારું, ત્યારે આપણે કુદરતના ખાતામાં ઓવરડ્રાફ્ટમાં જઈએ છીએ અને તેની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે. ચાલો, આને એક ઉદાહરણથી સમજીએ. 1960ના દાયકામાં પંજાબમાં હરિયાળી ક્રાંતિ થઈ. દેશે અનાજ ઉત્પાદનમાં એવી હરણફાળ ભરી કે આપણે આત્મનિર્ભર બની ગયા. કરોડો લોકોનું પેટ ભરાયું. એ એક જબરદસ્ત સફળતા હતી. પણ આ સફળતા પાછળ એક મોટી કિંમત ચૂકવવી પડી, જેનો અહેસાસ હવે થઈ રહ્યો છે. આંકડો ચોંકાવનારો છે. આજે પંજાબનો લગભગ 80% વિસ્તાર એવો છે જ્યાં ભૂગર્ભ જળનું અતિશય શોષણ થયું છે. મતલબ, કુદરત જેટલું પાણી જમીનમાં પાછું નાખે છે, એનાથી અનેક ગણું વધુ પાણી આપણે બહાર ખેંચી લીધું છે. આપણું આવક ખાતું હવે ખાલી થવા આવ્યું છે. અને તેની અસરો હવે સામે દેખાઈ રહી છે. પાણીના સ્તર 30 મીટર, એટલે કે લગભગ 10 માળની બિલ્ડિંગ જેટલા નીચે જતા રહ્યા છે. રાસાયણિક ખાતરો અને દવાઓએ જમીન અને પાણી બંનેને પ્રદૂષિત કરી દીધા છે. આનાથી ભવિષ્યમાં ખેતી અને પીવાના પાણીનું શું થશે, એ એક મોટો સવાલ છે. આ પરિસ્થિતિ એક વિચિત્ર આર્થિક સિદ્ધાંત તરફ ઇશારો કરે છે, જેને કુદરતી સંસાધનનો શ્રાપ કહેવાય છે. મતલબ કે જે પ્રદેશો કુદરતી સંસાધનોથી ભરપૂર હોય છે, તેઓ ઘણીવાર ગરીબી અને ધીમા વિકાસનો શિકાર બને છે. કેમ? કારણ કે બધું ધ્યાન માત્ર એ સંસાધનોને કાઢવા પર જ કેન્દ્રિત થઈ જાય છે અને શિક્ષણ કે નવીનતા જેવા બીજા મહત્વના ક્ષેત્રો
પાછળ રહી જાય છે. પંજાબની વાત એક ચેતવણી છે, પણ દરેક સમસ્યાનું સમાધાન પણ હોય જ છે. તો ચાલો હવે એક એવી વાર્તા જોઈએ જે આપણને આશા અને એક નવો રસ્તો બતાવે છે. થોડા વર્ષો પહેલાં સિક્કિમના ખેડૂતો પણ મોટી મુશ્કેલીમાં હતા. રાસાયણિક ખેતીને કારણે પાક ઓછો થતો જતો હતો, જમીન બગડી રહી હતી અને મોંઘા ખાતરો ખરીદવાને કારણે દેવું વધી રહ્યું હતું. પરિસ્થિતિ ગંભીર હતી. અને ત્યારે સિક્કિમે એક બહુ જ હિંમતભર્યો નિર્ણય લીધો. તેમણે રાસાયણિક ખેતીને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું અને 100% ઓર્ગેનિક ખેતી અપનાવી. કેમિકલની જગ્યાએ કુદરતી ખાતરનો ઉપયોગ શરૂ કર્યો. આ માત્ર ખેતીની પદ્ધતિમાં બદલાવ નહોતો, આ એક વિચારધારામાં બદલાવ હતો. અને પરિણામો અદ્ભુત. ખેડૂતોની આવક સરેરાશ 20% વધી ગઈ. જમીન ફરીથી જીવંત થઈ ઉઠી. અને આખી દુનિયામાંથી લોકો સિક્કિમનું આ સફળ મોડલ જોવા આવવા લાગ્યા, જેનાથી ત્યાં પ્રવાસન પણ વધ્યું. તેમણે કુદરત સાથે કામ કર્યું, કુદરતની વિરુદ્ધ નહીં. તો પંજાબ અને સિક્કિમની આ બે અલગ અલગ વાર્તાઓ આપણને શું શીખવે છે? એ એક જ વાત શીખવે છે. આપણે હવે કુદરતનો માત્ર ઉપયોગ કરવાને બદલે તેની સંભાળ રાખનારા બનવું પડશે. આપણો દૃષ્ટિકોણ બદલવાનો સમય પાકી ગયો છે. આપણી ભગવદ્ ગીતામાં લોકસંગ્રહનો એક સુંદર ખ્યાલ છે. તેનો અર્થ છે માત્ર પોતાના માટે નહીં, પણ સમાજના અને આવનારી પેઢીઓના ભલા માટે કામ કરવું. કુદરતી સંસાધનોની સંભાળ રાખવી એ લોકસંગ્રહનું જ એક આધુનિક સ્વરૂપ છે. ભવિષ્યનો રસ્તો પુનર્જીવિત અર્થતંત્રનો છે, એટલે કે એક એવી સિસ્ટમ જે કુદરત પાસેથી માત્ર લે જ નહીં પણ તેને પાછું પણ આપે, જે વસ્તુઓનો ફરીને ઉપયોગ કરે, કચરો ઓછામાં ઓછો પેદા કરે અને કુદરતને પોતાને સાજી કરવામાં મદદ કરે. કુદરત પાસે તો પોતાની જાતને ફરીથી બેઠી કરવાની અદ્ભુત શક્તિ છે. એ તો સતત પુનર્જીવિત થઈ રહી છે. પણ છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે આપણી આદતો અને આપણી વિચારસરણીને પુનર્જીવિત કરવા તૈયાર છીએ? આના પર વિચાર જરૂર કરજો.